એક મસ્ત વાર્તા. એક વખત એક શહેરમાં એક નાનકડો પરિવાર રહેતો હતો, જેમાં એક પતિ પત્ની, એના માતા પિતા અને એક નાનકડો દીકરો હતો. દીકરો દાદા દાદી પાસે ખૂબ પ્રેમથી અને હેતથી મોટો થતો હતો. હવે એની જે પત્ની હતી ને, એને એવું લાગતું હતું કે સાસુ સસરાના કારણે એની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. એટલે પોતાના પતિને કહે છે કે કામ કરીએ, આપણે મમ્મી પપ્પાને છે ને હવે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. તેનો પતિ માની પણ ગયો, વૃદ્ધાશ્રમ માટે મૂકવા પણ ગયા અને મૂકી આવ્યા. આવીને જોયે છે તો દીકરો ખૂબ રડે છે અને રડતા રડતા પોતે પોતાના વાળ પીછીથી સફેદ કરી રહ્યો હોય છે. એટલે પપ્પા પૂછે છે કે બેટા તું શું કરે છે? એટલે દીકરો જણાવે છે કે પપ્પા, તમે દરરોજ તમારા ગુરુની જે પૂજા કરો છો ને, એ ગુરુને મેં એકવાર કહેતા સાંભળ્યું છે કે વડીલો વગરનું ઘર ઘર ન કહેવાય. તો હવે તમે વડીલો જે હતા એને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, તો હવે કોઈક તો ઘરમાં વડીલ જોશે ને, એટલા માટે હું મારા વાળ સફેદ કરું છું. ત્યારે તેના માતા પિતાને ખૂબ અફસોસ થયો અને બાળકે ખૂબ સારી શીખ આપી કે પથ્થર, સિમેન્ટ અને કાકરાથી માત્ર મકાન બને. વડીલો વગરનું ઘર ઘર ન કહેવાય, અને જો ઘર હોય ને તો જ્યાં વડીલ હોય એને જ ઘર કહેવાય, બાકી તો ખાલી મકાન છે અને ખંડેર છે. થેન્ક યુ.